શિક્ષણ જગતની એક છોટી સી લવ સ્ટોરીએ ભારે ચકચાર જગાવી છે। 23 વર્ષીય શિક્ષિકાએ તેમને ત્યાં ટ્યુશનમાં આવતા 13 વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું। પોલીસે જ્યારે શિક્ષિકાને ઝડપી મેડિકલ તપાસ કરાવી ત્યારે શિક્ષિકાને 20 માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જે ગર્ભપાત કરવાની કરાયેલી અરજીને કોર્ટે માન્ય રાખી છે, જેને લઈ હવે આજથી એબોર્શનની પ્રક્રિયા શરૂ થશે। સુરતના પુણા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય સગીરનું અપહરણ, તેને ટ્યુશન કરાવતી 23 વર્ષીય યુવતી ભગાવી ગયાની ઘટના બાદ તે 5મા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે પકડાઈ હતી। આ કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકા એડવોકેટ વાજીદ શેખ મારફતે 20 અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી માંગવામાં આવી હતી। આ સામે પોલીસનો અભિપ્રાય પણ મંગાવાયો હતો। જોકે પોલીસ દ્વારા અભિપ્રાય નહીં અપાતા આ કેસમાં પોલીસે મુદ્દત માંગી હતી। પોલીસની મુદ્દત અરજી મંજૂર કરાઈ હતી, જેથી આ કેસમાં પોલીસ દ્વારા ગાયનેકના અભિપ્રાય આપવામાં આવ્યો હતો। ગર્ભપાત અંગેનો એક રિપોર્ટ સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના વડાએ પુણા પીઆઈને આપવામાં હુકમ કર્યો હતો, જે રિપોર્ટ પુણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ પોક્સો કોર્ટમાં રજૂ કર્યો હતો। આ રિપોર્ટમાં ગાયનેક વિભાગના વડા ડોક્ટરે જણાવ્યું હતું કે અપહરણિત શિક્ષિકા 20 અઠવાડિયા અને 3 દિવસની ગર્ભવતી છે। એમટીપી કાયદા મુજબ ગર્ભાવસ્થાના 22 અઠવાડિયા સુધી તબીબી સમાપ્તિ કરી શકાય છે। હાલની અપહરણિત શિક્ષિકાની ઉંમર 23 વર્ષ હોવાથી ગર્ભાવસ્થા ચાલુ રાખવી તેના માનસિક અને સામાજિક રીતે હાનિકારક હોઈ શકે છે। હાલમાં શિક્ષિકા ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માંગે છે। ગર્ભાવસ્થા સમાપ્ત કરવામાં નિષ્ફળતા અને સર્જિકલ હસ્તક્ષેપ કરવામાં તથા માનસિક ગૂંચવણોનો સમાપ્ત થાય છે। ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની સલાહ ગાયનેક વિભાગ તરફથી યોગ્ય જોખમ સાથે આપવામાં આવે છે। ગર્ભાવસ્થા સમાપ્તિ માટે પરવાનગી આપતો રિપોર્ટ ગાયનેક વિભાગ તરફથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। ત્યારબાદ પોક્સો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ કોર્ટ દ્વારા શિક્ષિકાના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી હતી। જેલ પર ત્યારે બેનને મળી, એમની મગજની સ્થિતિ કેવી હતી એ જાણી, એમનું વિચાર કેવા હતા એ બધા મેં જાણી લીધા। ત્યાર પછી એમને મેં સમજાવ્યા અને વાતચીત કરી, જે બાબતમાં એમણે બાળકની ને એમને પોતાની જે આપવીતી હતી એ જણાવી, તે પ્રમાણે એમને મેં સમજાવ્યા કે ભાઈ આ જે બાળક જે છે તમારા ગર્ભમાં, એ બાળકના શું કરવું છે, તમારે જન્મ આપવો છે કે નથી આપવો, એ બાબતની એમની જોડે ચર્ચા કરી। તો એ બેન એ વખતે મારી વાતને ધ્યાને ના લીધી અને ના પાડી દીધી પહેલાં તો પછી ઘણી વખત ફરીથી મેં એમને તે જ ટાઈમે સમજાવ્યા કે આ વસ્તુ જે તમે વિચારો છો એ ખોટી છે। તમારી સમાજમાં જે ઇજ્જત જે છે, મા બાપની જે છે, તમારી જે છે, બાળકની શું ભવિષ્યમાં ઇજ્જત હશે, એનું ભરણ પોષણ કોણ કરશે, એના પિતા કોણ કહેવાશે, એ બધું તમારે ધ્યાને રાખીને તમારે આના ઉપર કંઈક વિચારીને તમારે આગળ એનું શું કરવું છે, ગર્ભપાત કરાવવો છે કે નથી કરાવવો, એ બાબતનો તમારે વિચાર કરવો પડશે। તો એ બેને તે વખતે ફરીથી બી મને 2-3 વખત ના પાડી। ત્યાં આગળ બી એમને સમજાવ્યા, ઘણા બધા બીજા બધા વ્યક્તિઓ દ્વારા બી સમજાવવામાં આવ્યા, તો બી એ પહેલી વાર તો મને ના જ પાડી દેવામાં આવી હતી। ફરી પાછી હું ગઈ, એમને ત્રીજે દિવસે પાછી મળવા ગઈ અને એમને કીધું, ત્યારે કંઈક એમના મગજમાં અને એમની મગજની વિચાર શક્તિ, એમનો માઇન્ડ, એ બધું એમણે વિચારીને પછી કંઈક એમણે હા પાડી કે હા મારે હવે આ બાળકને ગર્ભપાત કરાવવો છે। તો એમની મંજૂરી લેવામાં આવી। એમની સિચ્યુએશન એવી હતી કે જે તે ટાઈમે એમને ફરીથી એમને જેલમાંથી મેડિકલ કરાવવા માટે લઈ ગયા પોલીસ દ્વારા। તો ત્યાંથી ડૉક્ટર દ્વારા રિપોર્ટ એવો આપવામાં આવ્યો હતો કે ભાઈ બાળક જે છે ગર્ભમાં તે ખૂબ જ અંદરથી છે અને એ બાળકનું કુપોષણ છે, અંદર કુપોષિત બાળક છે અને જે નાળ જે આવે બાળકની એ એવું કહેવામાં આવ્યું હતું કે 5 આંટા વીંટાઈ ગઈ છે, કે જે એનાથી બાળક જે એનો વિકાસ થવો જોઈએ ગર્ભમાં એ થયો નથી। એટલે બાળકની કે માતાની, મતલબ જે શિક્ષિકા છે એની બંનેની સિચ્યુએશન ગંભીર પ્રકારની છે કે કોઈ પણ એક વ્યક્તિને નુકસાન થાય એવું છે, કે બાળક બચે કે મા બચે એ રીતની હતી। એટલે એમને મેં સમજાવ્યા એ બાબતની, તો એમણે કીધું કે સારું, કંઈ વાંધો નહીં, હવે મારે ગર્ભપાત કરાવવો છે, એવી એમણે જાણ કરી। તો અમે આગળ એની કાર્યવાહી કરી। નામદાર સેશન્સ કોર્ટ સ્પેશિયલ પોક્સો કોર્ટ છે એમાં અરજી દાખલ કરી, તો નામદાર કોર્ટ દ્વારા અમને ઓર્ડર આપવામાં આવ્યો અને ગર્ભપાત કરાવવાની મંજૂરી મળી। મહત્વનો ચુકાદો એવો છે કે સામાજિક રીતે જે બાળકની અને મહિલા શિક્ષિકા છે એની જે સમાજમાં ખોટી અસર થઈ છે અને એમનું જે કંઈ સામાજિક રીતે જે એમનું સ્ટેટસ હોવું જોઈએ એની એ
ખરાબ રીતે અસર થઈ છે અને બાળક જે હશે એનું આવશે એની જવાબદારી લેવાવાળું કોઈ હોય નહીં. ભરણ પોષણ કઈ રીતે કરશે એવી કોઈ જાતની કોઈ જ જવાબદારી છે નથી. તો આ મહત્વનો ચુકાદો એટલા માટે કહી શકાય કે ભાઈ સામાજિક રીતે જે મહિલાની જે ઇમ્પ્રેશન જે હોવી જોઈએ એ તો હવે નાબૂદ થઈ ગઈ છે. હા, એ છે કે બાળકનું ભવિષ્યમાં પિતા કોણ છે એના એ આંગળી ઉઠી શકે એના ઉપર. એટલા માટે આ એક ગર્ભપાત કરાવવું જરૂરી હતું. કેસ બાબતે તમને જાણ જો કરવા માંગતો હું તો કેસ એક શિક્ષિકા છે 23 વર્ષીય અને એમના વિદ્યાર્થી છે 11 વર્ષના કે 13 વર્ષના, તેની આ એફઆઈઆર છે. પ્રેમ સંબંધ છે કે નહીં, શું રિલેશન હતું તે તો હું હમણાં નહીં કહી શકું, પણ એટલી વાત ચોક્કસ રીતે કહી શકું કે આ રોંગ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એફઆઈઆર છે. આવી એફઆઈઆર હોઈ ન શકે. આમાં હકીકતમાં જોવામાં આવે તો જે ફરિયાદી આરોપી ફરિયાદી બની શકે છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ. એટલે જે બાળક છે તે આરોપી બને આમાં, કેમ કે એમાં સમગ્ર એક્ટ છે. મારું એવું પર્સનલી બીજું માનવું એવું છે, સેકન્ડ ઓપિનિયન એવું છે આમાં કે જે મહિલા છે તે મેન્ટલી સ્ટેબલ નથી. લોકોના વિચારોમાં એવું આવતું હશે કે મહિલા શિક્ષિકા છે તો મેન્ટલી સ્ટેબલ કેમ નહીં, પણ આવા ઘણા બધા ડિસઓર્ડર્સ છે જે આજની તારીખમાં હોય છે. તેની માટે અમે ટેસ્ટ કરવા મોકલીશું, અરજીઓ આગળ બી કરીશું. એમાં પણ હાલના તબક્કે જો એ સ્ટેબલ પણ હોય તો આમાં જે બાળક છે તેની ઉપર ફરિયાદ થવી જોઈએ, પરંતુ સ્ટેટમેન્ટ લેવામાં નહીં આવ્યો હોય છોકરીનો, એવું હું માનું છું. સર, બીજું કે મહિલાનો એક ગર્ભ રહ્યો છે, એ ગર્ભને લઈને હવે એક ટોક ઓફ ધ ટાઉન કિસ્સો બન્યો છે કે કઈ રીતે હવે, અને હવે એ ગર્ભને લઈને કઈ રીતની આપણે દલીલો થઈને શું નિર્ણય છેલ્લે લેવાયો છે, કયા કયા આધારોને લઈને? પ્રેગ્નન્સી રહી ગઈ હતી એટલે ગર્ભ રહી ગયું હતું અને પોલીસના વર્તન પ્રમાણે 20 વીકની પ્રેગ્નન્સી હતી. હું નથી માનતો કે 20 વીકની પ્રેગ્નન્સી છે, તે છતાં બી જે પોલીસનો વર્ઝન છે તેની હું વાત કરું છું. તે બાબતે અમે નામદાર કોર્ટમાં સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં અરજી કરી હતી. સ્પેશિયલ પોસ્કો કોર્ટે તેમાં પોલીસને નોટિસ કાઢી હતી અને નોટિસ જ્યારે પોલીસને કાઢવામાં આવે ત્યારે પોલીસને ઓપિનિયન લેવાનો હોય છે, મેડિકલ એક્સપર્ટ્સનો, ગવર્મેન્ટ ડોક્ટરનો. તે ઓપિનિયન લીધું અને ઓપિનિયન એવો આવ્યો છે કે જે શિક્ષિકા બેન છે, જે આરોપી મહિલા છે, તેમની મેન્ટલ સ્ટેબિલિટી ખરાબ થાય, એમાં જે માનસિક હાલત છે તે ખરાબ થાય અને સામાજિક દ્રષ્ટિએ પણ તેને નુકસાન પહોંચે, એની ઇજ્જત આબરૂને ક્ષતિ પહોંચે. અને જે કુપોષિત બાળક છે તે નામદાર કોર્ટ એ વિચારે કે આ બાળકને જન્મ કેમ આપવો. એમ જો 11 વર્ષનો ફિઝિકલ રિલેશન કોઈ મહિલા સાથે હોય, 11 વર્ષનો મેલ, તો એ બાળક પોષિત બાળક ના થઈ શકે. એમાં કોઈના કોઈ ડિસઓર્ડર આવે, એના જીવને જોખમ હોય, મહિલાને જીવને જોખમ હોય, બાળકના જીવને જોખમ હોય. તે બધી દલીલોને ધ્યાને રાખી આમાં નામદાર સ્પેશિયલ કોર્ટે હુકમ કર્યો છે. દલીલોમાં પણ એવું છે કે લેખિત દલીલોને ડ્રાફ્ટિંગને માન્ય રાખી નામદાર કોર્ટે આ હુકમ કર્યો છે. અને મોસ્ટ અવેટેડ અને એક્સપેક્ટેડ હુકમ જ હતો કે આવો આવશે. એટલે શું કહ્યું છે, કેટલા સમયમાં આ ગર્ભપાત થઈ શકે તેની વાત થઈ છે? સુનેસ્ટ એઝ પોસિબલ. મારા હિસાબે હજુ કાલે મોડી સાંજે ઓર્ડર આવ્યો છે અને પ્રિન્ટ ઓર્ડર બરાબર આવ્યું નથી, એટલે બહુ સારી રીતે હું વાંચી નથી શક્યો. વાંચવાનો મતલબ એવું હોય કે હરેક લાઈનનો કોર્ટનો મતલબ હોય છે, તે છતાં બી 2-3 દિવસ હું માનું છું. સર, સામાજિક દ્રષ્ટિએ સમાજના લઈને આ જે ઓર્ડર કર્યો છે શા માટે મહત્વનો ગણી શકાય છે? બહુ મહત્વનું. જ્યારે મેડિકલ ડોક્ટર્સ એવું લખતા હોય નામદાર કોર્ટને કે એની મેન્ટલ સિચ્યુએશન ખરાબ થાય, એની સોશિયલ ઇમેજ ખરાબ થાય, એને ક્ષતિ પહોંચે. અને જ્યારે આપણે આપણા દેશમાં વાત કરીએ તો એક પુરુષ અને મહિલા એક નોર્મલ એક મેચ્યોરિટીની એજમાં પણ 4 રસ્તા પર ઉભેલા હોય ત્યારે પણ લોકો જોતા હોય છે. તો પછી જ્યારે આવું થઈ જાય
ત્યારે લોકોના ખ્યાલાતો મેચ કરતા નથી. અને બીજું કે બાળકને લઈને પણ સામાજિક કઈ રીતના પ્રશ્ન ઉભા થઈ છે કે જેને પણ એક નોંધ લેવાની છે. આમાં હું કોઈ કોમેન્ટ ના કરું તો સારું. નહીં, આવનાર બાળકને લઈને પણ કઈ રીતે ખરાબ વિચારો હોય છે આવનાર બાળકોને લઈને, લોકોના ઓપિનિયન ખરાબ હોય છે. એના પિતાને લઈને હા, એમના પિતાને લઈને બી ખરાબ ઓપિનિયન હોય છે. એના કરતા વધારે આપણે આમાં બોલવું નથી, કેમ કે આ પોસ્કોનું મેટર છે ને સારું ના દેખાય હું કઈ વધારે આમાં બોલું તો.